ભત્રીજા હમ જાય હેડો વોટિંગ કરતા ના કરતા પૂછશે તો ખરા તો ભત્રીજો એકલો હોડ્યો એવું લાગે હેડો અમને મતલા બેસી ભત્રીજા કાકો તો જ્યાં દેખાતા નહીં કાકો ગમમાં જાય વોટિંગ કરીને આગ પર હા હું તો વોટિંગ કરીને આવ્યો મારા કાકાને બાકી હે ને બધું વાતાવરણ કેવું હતું બધું વાતાવરણ તો સારું ને કાકો જાતા ગમમાં જાતા કે ન જાતા ગમમાં જાતા ને કાકો ફરવા રાતે જવા દાડા તમે કાકો બે જાતા તે શું કરવા જાય તો ગમમાં એમ ફરવા જઈએ ફરવા જાય તો કેવા જાય બધા એ બધાને વોટિંગ કરવાનું લઈ જતા નહીં જાય હવે ગાડીઓ મેલી પાછી કોઈ એવું હોય તો કહેજો ફોન કરે એટલે મારા કાકા બધા બોલા લઈ જતા લઈ જાય ભત્રીજા બોલો કા કેમ બંધ થઈ જા પેલા એના દાડા જ વોટિંગના દાડા અમે તો બોલ્યા હતા કાકો પેલી હમાની પક્ષમાં નહીં જાય ના ભુવાનક ભાઈ હું હમાન પક્ષમાં ગધેડીને દૂધની લાલચમાં નહીં જતા રેગા ના જરે આ મારા કાકો ના ધોય વાતો નહીં પણ આ તો જ્યાં હોય તો ના જરે ધોય વાતો નહીં પણ ફોન ચાલો તારા કાકા આમ કરું હેલો હા ભત્રીજા જમ ફોન લગાયો કાકા પેલા સરપંચ ને આયા હોય આપણા સરપંચ ને આયા તે કોઈ કહેતા હતા સરપંચ ને એ કહેતા કે તાર કાકો તો જઈ ગઈ ગમમાં જઈ પેલા પક્ષમાં નહીં જતા રે ના કે કાકો તો ધન તુકાર વોટ કરાવે કે આપણા પક્ષમાં કીએ એ તો કી તાર કાકાને બોલાવીને કીએ પણ કાકો કે વોટ બોટ કે આ તો કાકાને કે વોટ કરાવીને ચોથી આવી સર તમે મોય આવો કે ભાઈ જોકા મુઈ આવું એમ હાર સરપંચ ને કે આવું તો હું પણ કહેતા નહીં આ વોટનું થોડી વાર આવો ને ભાઈ જતા રહી હારું એડે હું આવું સરપંચ ને કે તું ચા પાણી કરાય હું આવું હા સરપંચ ને ઠંડુ બંડુ પીવે ઠંડુ નહીં પાછી પાવ આજ તો એ ફર્યા છે આખો દાડી અને આશી રાતનો ઉજાગરો છે ઈવન તો હારે આપણે ઊંઝા તો નહીં પણ સરપંચ ને એવું બધું ના કહેવાય કે પાવ હારું એડે તમે હું આવો ભત્રીજા તો વાતો કરો એટલી કડા આવું હા ઓકે હે તારા કાકો આવી તે ગમમાં ફરતા કે ના ફરતા એ હા નહીં ગમો ફરી જ છી નતા મે અને એ હોય કામ કરવાનું તો એટલે હું એ રોજનો જાઉં છું બધા ગમમાં આમ બીજા વાહમાં ફર્યા હતા બધા આખા ગમમાં ફરી અઠવાડિયે તો ઉડતાય નહીં રાતના પૈસા આલ્યા હતા કા વેચ્યા હતા ઓ વેચાઈને ખાસો બધા રાણી દીધા આપણે તો કોઈ વાપરે જ નહીં નહીં આપતું તો વેચવા જ આલ્યા તો હતા તો કીધું અમુક રહી જાવ એને આલી દેજો એમ તો વોટનું કલર થઈ જાય અને અમારે તો હવાય ને પાછું એટલા મેં કીધું અમે નીકળીએ નહીં એટલે તમને આલ્યા હતા પૈસા એ તો બધું કરી દીધું હા વાટે બધા જીતી જાઓ તમે જીતી જાઓ સારું હા કાકોજી આવ્યા ને આ કલાક જેવું થયું હવે આયા ભેળા જ છીએ હા ભેળા ઓકે એ સરપંચ સાહેબ આવો એ આવો એ સરપંચ સાહેબ હા આપણો વોટ તો કેવું થયું તમે જો તો ધમધોકાર વોટ ચાલુ ટકા છે આપણે તો આપણા પક્ષમાં તો 70% જેવું તો થઈ ગયું છે અને હજી તો બાચી તો મારે વોટ તો ભાવ બાચી જ છે અરે બધું અમને જાય બધું ભેગા થાય એકદમ તમારું ના વાતાવરણ તો આપણે તો એકદમ ધમધોકાર છે આપણે તો આઈફોન વેચાય પણ આપણે તો આગળના 55 પેલા પક્ષમાં જતા હા અમારો વિશ્વાસ નતો કોણા ના એટલે આપણું સરપંચ વાતાવરણ તો કેવું ચાલે પાવ ચાલે જોરદાર ચાલે હા સારું હે કતા વાતાવરણ તો આખા ગામમાં આપણે આઈફોન વેચ્યા અને આગળના 55 નું કોમે બોલા કર કેટલા ટકા છે આપણે 70% જેવું તો મતદાન થઈ ગયું છે બધું આપણામાં તો જોરદાર થયું બધાને લઈ જઈને પકડી આમ પા બૂથ ઉપર જઈને તો પાવે પકડીને વાટાઈ કરે તો પેલા યાદ થયા સાહેબો તો ફોડી કાઢે પૈસા થોડા ઘણા એટલે એ પાકા અને પાછો કોઈ હેડી ના કે તેવન માટે ગાડી મેલી પાછા ગેડો હોય ઈવન માટે ગેડન તો બિહાર લઈ જાય પકડી કોઈ વળી દઈ ના જાય ના રહી તો કઈ જાય કોઈને રહી તો જવાનું નહીં એક પણ વોટ બગાડવાનું જ નહીં આપણે બહાર રહેતો હોય ને એને બધા બોલાય તો કાલને એમ કીધું કે બધા આવી જાય
તમે વોટ આલ્યો કે નહીં આલ્યો હજી? ના ના મારે તો હજી કેમ બાકી છે, પણ હું તો એમ કે બધા લઈ જાઓ. આપણે તો ઈ કને હેવાજુ શીખણ જ છીએ. આપણે બધાનો વોટ આપણું વોટ તો જવાનો હોય. ભત્રીજો કે હું તો આલીને આવ્યો એટલે. ના ભત્રીજાને તો કામ કરવાનું ખરું પા વધે એમ ન રે પા હું ઈકણ હોય કે એટલે પા ભત્રીજાને હોય કે ઢોર દવાનું બધું કામ કરવાનું હોય કે એટલે ભત્રીજાને તો હા કીધું તો કે તું વોટ વહેલું કરજે, પણ મારું આજ નક્કી ને હોવું જોઈએ. આમ પાછી એમ કે આપણે ચૂંટણી જીતે કે આગળ જઈએ પા ભત્રીજાને મેં કીધેલું જ છે કે આપણે ટેમ કોઈ નહીં રહે. એટલે ભત્રીજો હોય તો ખટપટ કામ કરી પણ ભત્રીજો યાર રાતના ઉજાગરા તો બધા કર્યા બધાને કર્યા. હા 12 વાગે સુધી ગોમમાં ફરતા 12 વાગ્યા સુધી ભત્રીજો સવારમાં હા બે વાતાવરણ તો આપણે જાજે વાતાવરણ તો દેખાય પણ આ તો બધી ચૂંટણી હા ચૂંટણી ને ના નક્કી તો ના પણ આ તો આપણે તો આયેલા જ છીએ તો ચિંતા મત કરો ને. હા આજ વોટ તો કમ્પ્લીટ બધું થઈ જાય અને ચિંતા ન કરો, અને આપણે ચિંતા કરવાની જરૂર જ નહીં. જો અમારે જવાનું ના હોય એટલે કીધું બોલાવો કોઈ ચમ વાતાવરણ. હા એ તો વાત સાચી, બૂથ ઉપર તો તમારે ના રાખ પાવ ઈકણ તો એટલા પેલા તમે આવવાનો ને ઈકણ ને ઈકણ હતા. એટલે સાહેબ ભત્રીજા ફોન કર્યો કે સરપંચ ને મને ચા પાણી કર ઠંડુ ને લાય, અને હું આવું એટલે મારા આબામાં ભાઈ વાર થઈને ભાઈ ઈકણ તો ગઈમાં ન નીકળાય બધા હોય એટલે ભાવ આમાં પાર્ટી વાળા પા આમ તો પા કોઈ ગોટાળો બોટાળો કરે તો આમ બીજા બે ચાર માણસો હતા એ ફરતા હતા ગામમાં બધા. હા હું એકલો જ હતો બુથું એટલે પા કીધું લાવા થાય હું રાગે રાગે જો એટલે થોડી વાર કીધું સરપંચ સાહેબ ને તો બેસી થોડી વાર વાયરો ના સોયલો ને હતો કે આપણે તો એટલે બધું ભેગું થવું હોય એટલે ચમચમ વાતાવરણ આવીને પૂછે તો એટલે બેઠા આવીને કીધું. હા બરોબર બરોબર. અને આ ચિંતા તો કઈ કરવાની જરૂર જ નહીં. હાર ને બાર ને ફૂલ ને બૂલ ને તો મંગાવી જ દો બધું. ગાડી મંગાવજો બાબરી ચંદ્ર ઉપાડી ડિઝાઇન બધું મંગાવી દીધું. ડિઝાઇન બધું મંગાવી દીધું. અને આ ભત્રીજા તો કેવું બોલ્યો આવડ્યું કે બોલ્યો સનરૂફ વાળી ગાડી. હા હા મંગાવી દે પેલા જીતવા તો દે. ભત્રીજા ગાડી વાળી કેવી આવે? ગાડી કાકા પેલે ઉપર આપણે પેલા નહીં ને સરપંચ સાહેબ ને ઉપર કાઢવાના. આપણે પહેણવા જતા હોય પેલા ઉપર નીકળી એવું બોડું કાઢે એવું. હા એ બોડું કઢાવશે હા મારતા આમાં ગયડો તો ખબર પડે પણ અરે એવું બોડું આ સરપંચ નું સરપંચ ને બોડું કઢાવશે એમ. અને હાર ને બાર ને તો મંગાવશું કેવો મસ્ત ને પછી સરપંચ એ ભત્રીજા તો પા હાર ને બાર ને બધું તારી જિમ્મેદારી. સરપંચ તો પા કોઈ નહીં બધું લાવી દીધું. બધું લાવી ડીજે બીજે લેતા આવજો બા ડીજે વાળાનો ઓર્ડર આલ્યો. વાલ દીધું. હા આ ડીજે પા આઈસરમાં હોય એવું લાગુ તું કે ઓય સરમોન લાવી આમ ગામમાં ખબર પડી જો સરપંચ સાહેબ બીજી વખત જીતીને આયા એવું લાગવું જોઈએ. મોટું આઈસરમાં બરાબર આવ્યું. આઈસરમાં બરાબર આવ્યું. બસ ભાઈ તને તારું કોમે કહો છો કાચું હતું એ જ આવો છું જો લાલ ચોર થઈ જાય તારી એ તો આશી રાત પ્લે જાજે એટલે ઉજાગરા કરે હોય એટલે કે હા એટલે સરપંચ નો ભત્રીજો કીધો એટલે બા કમ જો જમ તમે સારું હારું ભત્રીજા તારી મજૂરી બરોબર હે સરપંચ ના. આ સરપંચ ને બધું તારું કામ પા કરશી તું તાર હાલ મજૂરી કરીએ ને એનો ફળ પાચેડી થી મળશે તને. મળશે જીતશે એટલે જીતશે એટલે સરપંચ ના ફટોફટ. અને સરપંચ પા હાલ તો પા સનરૂફ વાળી ગાડી ભાડાથી લાવશે અને પાછો પોતાની ગાડી લાવશે એટલે તો તાર જ ચલાવવાની હે કે સરપંચ બેસી પોતાની તો સ્કોર્પિયો લાવવાની કહેતો. સ્કોર્પિયો કહેતો એટલે સ્કોર્પિયો લાવશે સનરૂફ વાળી ગાડી આવી રીતના ઓર્ડર વધારે સ્કોર્પિયો કરતી વધારે આવી. પેલી તો તમારે ફરવા કોમમાં આવે બે ગાડીઓ લાવી દેવા. એ તો લાવવાની તો બે કરાણી તો ગોડાઉન પડી જાય સરપંચ સાહેબ ના. સરપંચ સાહેબ ને ગોડાઉન પડી રહી ને તો શું કે જે પેલી સ્કોર્પિયો તો આપણે લઈને ફરવા સરપંચ સાહેબ ને કોમ ચો શું હોય આજ હોય જવાનું પેલો જવાનું સરપંચ સાહેબ ને આગળ પહોંચવાનું કોમ કેવું અસર બોલો એટલે એ સરપંચ સાહેબ તાને તમે કરો અમે તમે જો તો ચિંતા નથી કરજો. વોટ તો બધું કરાવીએ અને પાછું પેલા ભત ગણતરી દાડા ત્યાં વહેલા ઉઠો. હા વહેલા ઉઠો 4 વાગે ઉઠી જાજો. 4 વાગે ઉઠી જાઓ પછી આપણે વચ્ચે કહીએ પહોંચી જવાનું. હારું તાને હેડ તાને આવજો. હું વોટ કરતા આવું ને હોય તો બધું કામ કરજે. એ તમે નીકળો હું નીકળો તમે પાવ તમારે એમાં કાબા નહીં પાવ અમે કાતો અમે તો હા તો હું બતાવી જાઉં. એ ભત્રીજા તારે હું વોટ કરીને આવું ને તું ઢોરો બોરો બધું કમ્પ્લીટ કરજે બરો. સારું અને હું વોટ કરું પણ હું આજ નહીં આવું મોડું મોડું થા. હા હા એટલે વોટિંગ વોટિંગમાં બરોબર કરાવીએ ને સરપંચને આપણે તો પા જો બે આઈફોન આલ્યા અને પા પેલા લાખ રૂપિયા નતા આલ્યા આપણે તો કોઈને આલ્યા તો હી પણ મજૂરી કરીએ એટલે પછી આપણા પાસે ઠીક હોય તો હું સરપંચ ને કીધું કે બધાને આલી દીધા એવું કીધું તું બસ એમ જ કહેવાનું તું. હું વોટ કરું ને મજૂરી કરીને વોટ કરાવીએ સરપંચના પક્ષમાં જીતાડીએ. અને પા સરપંચ હારાય ભાવ આમ તો ખાસો ટાઈમ થઈ ગયો સરપંચ
આ તો મન ગણતરી હાલ લડે ન જાય કાકા બત્રીજાને કીધું કે વહેલા ઉઠજો તો હું કરી એ અમે તો સરપંચ સાહેબ 4 વાગે ને ઉઠીને તૈયાર થઈને બેઠા છીએ આવડા અને અમે કીધું સરપંચ અને કીધું સરપંચ સાહેબ જે ઉઠ્યા કે ના ઉઠ્યા ફોન તો ઉપાડીને તો કોઈ સાઈડમાં પડ્યો છે તો ને હોવા કોઈ ખબર જ ના પડી હા આજ તો પાછો કે જાવું જલ્દી મોઈન હેડો 5 વાગી જાય તાણી ને આપણામાં હેડીએ અને મત ગણતરી કે એટલે હા ના ચાલુ તો આપણે તો આટલા જ 6 વાગે 7 વાગે 7 વાગે થાય બાકી તો વહેલા જઈને બેસીએ કે બધું ફોર્મ નું ફોર્મ ભરવાનો હોય પાવ એટલે બધું કામકાજ કરીએ અરે આપણે ફોર્મ ને બોર્મ ને ભરીએ ને જ્યારે અમે તૈયાર થઈ ગયા ખાતા પતી તમારી વાત જોઈને જ આ તો કોમમાં બધું કમ્પ્લેન કરી કાઢ્યું છે એ હાર હેડ કાઢી એ સરપંચ સાહેબ તમે જીતી જાય જુઓ અમે નતા કહેતા કે તમે તો વોટ આરે તમે જીતી જા વિજય બનાવ તમારો બેઠો હોય કે નહીં તમારે પાઘડી બધે ને આપણે તમારા ફૂલાને સ્વાગત કરીએ લાવો સરપંચ સાહેબ ની પાઘડી બોધવી પડશે કે સરપંચ સાહેબ ને આ તો એમને ન રખાય પણ આટલા દાડા ચાલતું તું જમતી હા કાકાને તો લે કાકાને તો હું વોક કાઢી દઉં કાકાને જે પાઘડી બધતા આપણે જો વારું આ કાકો દયા એ તો પાઘડી બધવા એટલે ફૂમતું તો કાઢે ઉભો રે કે ના સરપંચ સાહેબ ને વિજય બનાવ્યા હતી અને હા પતરી જાય આ ફૂમતું જોવા છે પાઘડી બોધીએ હા એ પાઘડી તો કોઈ બધતું એ નહીં હોય હા ફૂલ ને આ બધા લાવી દીધું જુઓ વાર ફૂલ ને બૂલ ને બધું લાવી દીધું નહીં એટલે સરપંચ સાહેબ ને તો બધો ભત્રીજા તું એ ન ભત્રીજા લે સરપંચ સાહેબ ને સરપંચ સાહેબ ને કે આવો કામ કરતા રહેજો ને તમે સરપંચ સાહેબ ને તો જુઓ કે ફૂલ કઈ નથી સરપંચ સાહેબ ને જુઓ કે હેડો કે થોડું અમે નાચી લઈએ ત્યાં સરપંચ સાહેબ નાચી લઈએ હેડો મિત્રો તો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો